પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। નવરાત્રીને લઈને સુરત પોલીસ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। નવરાત્રીને લઈને સુરત પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે। નવરાત્રીને લઈને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર ચલાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે। નવરાત્રીમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવા માટે સૂચના કરવામાં આવી છે। તો પોલીસની ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં સ્ટેન્ડ બાય રહેશે તેવો આદેશ કરાયો છે। સુરતથી આ સમાચાર। ભીડભાડ વાળી અવાવરૂ જગ્યાએ પોલીસ પેટ્રોલિંગ કરશે। શેરી ગરબા સોસાયટી ગરબાને પ્રાધાન્ય આપવા માટે પણ સુરત પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। ગાઈડલાઈન મુજબ નવરાત્રીની ઉજવણી કરવા માટે સુરત પોલીસે અપીલ કરી છે। તો નવરાત્રીમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવા માટે પણ સુરત પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે। પોલીસની ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં સ્ટેન્ડ બાય રહેશે, પેટ્રોલિંગ કરશે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે નવરાત્રીના તહેવારને લઈને પોલીસે આ જાહેરનામું બહાર પાડ્યું છે। લાઉડ સ્પીકરની લિમિટ 10 વાગ્યાથી એક્સટેન્ડ કરીને 12 વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે। એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે। જે લાઉડ સ્પીકર માટે હોય છે, સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે, જે વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી। ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ છેડતીના પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક પેટ્રોલિંગથી માંડીને બોડી સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત